હેલો એવરીવન, આજના આ વિડીયોમાં આઈડેન્ટિફાઈ ધ ફંક્શનની એક્સરસાઇઝ કરવાના છીએ અને આ એક્સરસાઇઝ સ્ટાન્ડર્ડ 11th અને 12thના સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. આ એક્સરસાઇઝના અંતે એક ટેસ્ટ પણ રાખેલો છે. એ ટેસ્ટ તમારે પાસ કરવાનો છે અને મને વિશ્વાસ છે તમે એ ટેસ્ટ ચોક્કસથી પાસ કરશો. નાઉ લેટ્સ સ્ટાર્ટ. Exercise for identify the function. એક્ઝામમાં જ્યારે પણ આ સેક્શન પૂછાશે ત્યારે સૂચના આ રીતે હશે: સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન given in the bracket and write against the sentence. એટલે કે બ્રેકેટમાં આ રીતે લેંગ્વેજ ફંક્શન્સના નામ આપેલા હશે, ત્યારબાદ સેન્ટેન્સીસ આપેલા હશે. આપેલા સેન્ટેન્સીસ જે ફંક્શનના હોય એ ફંક્શનનું નામ આ સેન્ટેન્સની સામે લખવાનું રહેશે. સૌથી પહેલા અહીંયા કયા ફંક્શન્સ આપેલા છે તે જોઈ લઈશું. એક્સપ્રેસિંગ ચોઇસ, ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, કમ્પેરિંગ. હવે સ્ટુડન્ટ્સ આ સેન્ટેન્સ વાંચીને આ સેન્ટેન્સ કયા ફંક્શનનું છે તે ડિસાઇડ કરવાનું છે. ફર્સ્ટ સેન્ટેન્સ: માયા વર્ક્સ ટુ કેરફુલી ટુ મેક એની મિસ્ટેક્સ. આ સેન્ટેન્સમાં લેંગ્વેજ આઇટમ તરીકે TOO2 અને TO2 નો ઉપયોગ થયેલો છે. તો સ્ટુડન્ટ્સ આ સેન્ટેન્સ કયા ફંક્શનનું હશે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ ફંક્શનનું સેન્ટેન્સ છે. સેન્ટેન્સ સેકન્ડ: અંકુર બોટ ધ સેમ કાર એઝ હિઝ બ્રધર. આપેલા સેન્ટેન્સમાં લેંગ્વેજ ફંક્શન તરીકે ધ સેમ એઝ નો યુઝ થયો છે. તો આ બ્રેકેટમાંથી આપણે કયા ફંક્શનને સિલેક્ટ કરશું? આપણે એવા ફંક્શનને સિલેક્ટ કરશું કે જેની લેંગ્વેજ આઇટમ ધ સેમ એઝ હોય. આન્સર આવશે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. સેન્ટેન્સ થર્ડ: શી વુડ રાધર ગો ટુ ધ થિયેટર ધેન ટુ ધ ગાર્ડન. આ સેન્ટેન્સમાં લેંગ્વેજ આઇટમ કઈ છે? વુડ રાધર. વુડ રાધર લેંગ્વેજ આઇટમ મળી ગઈ. તો એ કયા ફંક્શનમાં આવે છે? એક્સપ્રેસિંગ ચોઇસ. તો આ રીતે સ્ટુડન્ટ્સ કોઈ પણ ફંક્શનને આપણે ઓળખી શકીએ, સેન્ટેન્સને ઓળખી શકીએ, આપેલા સેન્ટેન્સમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે તે પણ આપણે ખૂબ સરળ રીતે ઓળખી શકીએ છીએ. અહીંયા આપેલા ફંક્શન છે કમ્પેરિંગ, એક્સક્લેમેશન, મેકિંગ સપોઝિશન, ગિવિંગ એડવાઇસ અને એક્સપ્રેસિંગ પર્પઝ. લેટ્સ સી ફર્સ્ટ સેન્ટેન્સ. No other building in the city is as tall as શ્યામ વિહાર. આ સેન્ટેન્સની અંદર નો અધર નો યુઝ થયેલો છે, સાથે સાથે as tall as નો પણ ઉપયોગ થયેલો છે. આપણને ખ્યાલ આવે એવું છે કે આ સેન્ટેન્સ ડિગ્રીનું છે. જ્યારે પણ ડિગ્રીનું કોઈ પણ સેન્ટેન્સ હોય તેને આપણે કમ્પેરિંગ ફંક્શનનું સમજવું. સેકન્ડ સેન્ટેન્સ: Fiza must work hard with a view to getting good marks. આ સેન્ટેન્સમાં લેંગ્વેજ આઇટમ તરીકે with a view to નો યુઝ થયો છે. તો આ સેન્ટેન્સ કયા ફંક્શનનું હોઈ શકે? એક્સપ્રેસિંગ પર્પઝ ફંક્શનનું હોય. વેરી ગુડ. સેન્ટેન્સ થર્ડ: What a delicious taste this chocolate has. આ સેન્ટેન્સમાં what નો યુઝ થયેલો છે અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન પણ છે. તો આ સેન્ટેન્સ એક્સક્લેમેશન ફંક્શનનું છે. અહીંયા જોઈ લઈએ કયા ફંક્શન આપેલા છે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, કમ્પેરિંગ, એક્સપ્રેસિંગ પર્પઝ, કન્ડિશન ઇન પ્રેઝન્ટ. નાઉ લેટ્સ સી સેન્ટેન્સીસ. અહીંયા પહેલા સેન્ટેન્સમાં ડિસ્પાઇટ ઇલ હેલ્થ શી અટેન્ડેડ ધ પાર્ટી. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે ડિસ્પાઇટ નો યુઝ થયેલો છે.
ડિસ્પાઇટ જ્યારે પણ સેન્ટેન્સમાં યુઝ થાય ત્યાં વિરોધાભાસ હોય. ડિસ્પાઇટ ઇલ હેલ્થ, બીમાર તબિયત હોવા છતાં પણ શી અટેન્ડેડ ધ પાર્ટી, તેણીએ પાર્ટી અટેન્ડ કરી. અહીંયા વિરોધાભાસ છે, ડિસ્પાઇટનો યુઝ થયેલો છે. તો આ સેન્ટેન્સમાં કયું ફંક્શન યુઝ થયું છે? એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો યુઝ થયો છે. સેકન્ડ સેન્ટેન્સ, ઇફ અરુણિમા ક્લાઇમ્સ જામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, she will be on her way to Mount Everest. આ સેન્ટેન્સની અંદર ઇફ આપેલું છે, ક્લાઇમ્સ આપેલું છે, કોમા પછીનું સેન્ટેન્સ ભવિષ્યકાળમાં છે. જ્યારે પણ પહેલું સેન્ટેન્સમાં ઇફનો યુઝ થયેલો હોય, આપેલું સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટમાં હોય, બીજું સેન્ટેન્સ ભવિષ્યકાળમાં હોય, તો આ શરતી વિધાન છે. ઇફ એટલે જો તો, ત્યાં શરતનો ભાવ હોય છે. પણ આ સેન્ટેન્સ પ્રેઝન્ટ ટેન્સમાં છે, એટલે આ સેન્ટેન્સમાં કન્ડિશન ઇન પ્રેઝન્ટ ફંક્શનનો યુઝ થયેલો છે. સેન્ટેન્સ થર્ડ, વેરી ફ્યુ સિરિયલ્સ આર એઝ ફેમસ એઝ મિકી માઉસ. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે વેરી ફ્યુનો યુઝ થયો છે. એઝનો પણ યુઝ થયેલો છે. ડિગ્રીનું સેન્ટેન્સ છે, માટે અહીંયા કમ્પેરિંગ ફંક્શનનો યુઝ થયેલો છે તેમ કહી શકાય. હવે સ્ટુડન્ટ્સ અહીંયા ટેસ્ટ તમારા માટે છે. કેન યુ પાસ ધીસ ટેસ્ટ? લેટ્સ સી સમ સેન્ટેન્સીસ. ફર્સ્ટ સેન્ટેન્સ, મોના મેડ ધ સેમ બોય એઝ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. આ સેન્ટેન્સમાં ધ સેમ એઝનો યુઝ થયેલો છે. સેકન્ડ સેન્ટેન્સ, he laughs as if he were a cartoon. આ સેન્ટેન્સમાં as if વર્ડનો યુઝ થયેલો છે. થર્ડ સેન્ટેન્સ, in spite of his weakness he ran fast. આ સેન્ટેન્સમાં in spite of લેંગ્વેજ આઇટમનો યુઝ થયેલો છે. સેન્ટેન્સ 4, અહીંયા વન ઓફ ધ મોસ્ટ ચેલેન્જિંગ યુઝ થયેલું છે. વન ઓફ ધ મોસ્ટ ઉપરથી આપણને ખ્યાલ આવે એવું છે. આ સેન્ટેન્સમાં કઈ લેંગ્વેજ આઇટમનો યુઝ થયો, કયું ફંક્શનનો ઉપયોગ થયો. સેન્ટેન્સ 5, યુ શુડ ટેક હેલ્ધી ફૂડ. અહીંયા શુડ લેંગ્વેજ આઇટમનો યુઝ થયેલો છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા લેંગ્વેજ આઇટમ્સ તો આપેલી જ છે, ફક્ત બ્રેકેટમાં કોઈ નામ નથી આપેલા, કોઈ ફંક્શનના નામ નથી આપેલા. તમારે આ ટેસ્ટમાં આપેલા સેન્ટેન્સમાં કયા ફંક્શનનો યુઝ થયેલો છે તે લખવાનું છે અને કોમેન્ટ કરવાની છે, જેથી મને ખ્યાલ આવે કે તમારામાંથી આ ટેસ્ટ કેટલા સ્ટુડન્ટ્સે પાસ કર્યું છે. થેન્ક યુ.